जय श्री कृष्ण। राधे राधे। मित्रों, काले 8मा श्लोकनी अंदर आपणे जोयुं के भगवान कृष्णए अर्जुनने नियत कर्म विशेनी वात करी। भगवाने स्पष्ट आपणे एम पण वात करी हती के गीताकारनी शैली छे के छेल्ले निष्ठा बतावी अने भगवान आदेश आपे छे, आज्ञा करे छे के तारे आ करवुं जोईए। अने भगवाने अर्जुने कीधुं नियत कर्म कुरु त्वम, तारे नियत कर्म करवुं जोईए। भगवाने ए पण कीधुं के अकर्मणः कर्मण, कर्म न करवा करता, केम के कर्म करवानुं तू हाव छोड़ी दे छो, कर्म न करवा करता तारे नियत कर्मने करवुं जोईए। अने जो तू आम नहीं करे ने तो पछी तारो शरीर निर्वाह छे ने ए पण तारे माटे शक्य नहीं बने एम। शरीर निर्वाह पण तू सिद्ध नहीं करी शके। तारे शरीर तो टकावવું પડશે તારું, અને શરીર ટકાવવા માટે જો તું આ કર્મ નહીં કરે તો એ પછી આપણે વાત કરી હતી કે નિયત કર્મ એટલે શું છે, વિહિત કર્મ એટલે શું છે, નિષિદ્ધ કર્મ એટલે શું છે, અને આ કર્મયોગની શરૂઆત ભગવાન કૃષ્ણએ કરી દીધી છે। મેં કાલે તમને વાત કરી હતી કે ભાઈ કર્મયોગ આ જમાનામાં કે જ્યાં સંપૂર્ણ સ્વાર્થથી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે અથવા માનસિક રીતે કંઈક બીજું વિચારે છે અને શરીરથી પ્રવૃત્તિઓ બીજી થતી હોય એવા જમાનામાં ભગવાન કૃષ્ણએ ગાયેલો આ નિષ્કામ કર્મયોગ સમજાવો થોડોક। મારે માટે કઠિન છે અને તમારે માટે સમજવો કઠિન છે, હું સ્વીકારું છું અને તમારે પણ બહુ સહજતાથી એ સ્વીકારવું જોઈએ, પણ હું પૂરા પ્રયત્ન કરું છું કે હું તમને સમજાવી શકું કે ભગવાન કંઈક આવો સંદેશો આપવા માંગે છે એમ, અથવા આવું કંઈક કહેવા માંગે છે। અને હવે ભગવાન 9મા શ્લોકની અંદર વાત કરે છે કે યજ્ઞાર્થાત કર્મણઃ અન્યત્ર લોકઃ અયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગઃ સમાચાર। અંતે ભગવાન તો છેલ્લે આ શ્લોકમાં પણ એમ જ કહે છે કે મુક્ત સંગઃ સમાચાર કર્મ। સમાચાર કર્મ એટલે તું કર્મ કર, કેવી રીતે કર્મ કર? મુક્ત સંગઃ, આસક્તિ રહિત થઈને। પણ પ્રથમ પંક્તિમાં ભગવાને જે કીધું ને એ સમજવું પડે એમ છે। બહુ એક રીતે જોઈએ તો ભગવાન છે ગીતાકારે અહીં અમુક વસ્તુની મારે 2 દિવસ પહેલા એક જે ખૂબ સારા શાસ્ત્રોના જાણકાર છે એમની સાથે એક વખત વાત થતી હતી અને મેં એમને વાત કરી કે ભાઈ ગીતાજીમાં કોઈ જગ્યાએ 1 થી 18 અધ્યાયમાં જ્ઞાનેન્દ્રિયનો ઉલ્લેખ જ નથી, અને ગીતાકાર પોતે ભગવાન કૃષ્ણ પોતે સ્વીકારે છે કે કર્મેન્દ્રિયો જે કંઈ ક્રિયાઓ કરે છે જ્ઞાનેન્દ્રિયોને આધીન છે। તો એમને પણ નવાઈ લાગી કે શું વાત કરો છો, ગીતાજીમાં છે જ નહીં જ્ઞાનેન્દ્રિયોનો ઉલ્લેખ? મેં ના નથી, મારા માનવા પ્રમાણે હું જ્યાં સુધી ગીતાજીનું મેં વાંચન કર્યું છે, જાણ્યું છે, અથવા તો મેં બીજી પાસેથી સાંભળ્યું છે, નથી એમ। હવે અહીં જે ગીતાજી આ શ્લોકમાં જે અર્થ કરે છે અને આમના પછીના જે શ્લોકો આવે છે ને એમની એક જો અંદર વાત મગજમાં ઉતરી જશે તો એની રંગ જ જુદો છે। પણ અહીં તમને મારે એક એ પણ ભલામણ કરવી છે કે કદાચ એવું લાગે તમને કે આમાં મને કંઈક સમજવામાં થોડુંક ઓલું થાય છે તો તમે એકાદ વખત વધારે વિડીયો જોજો, એકાદ વખત વધારે સાંભળજો, એમ સમય કાઢીને સાંભળજો। જો કે ઘણા લોકોને હું પૂછું છું ત્યારે એમ જ કહે છે આ નિરાતે સાંભળવાની મજા છે। જે હોય તે તમે ઉતાવળે મધ ચાખો તો પણ તમને ગળ્યું જ લાગવાનું છે, અને નિરાતે ચાખશો તોય તમને ગળ્યું જ લાગવાનું છે, કેમ કે મધ છે અને એનો સ્વભાવ છે ગળપણ, એટલે એને ગળ્યું જ લાગવાનું છે। હવે અહીં ભગવાન શું કહે છે કે યજ્ઞાર્થાત, હવે યજ્ઞાર્થાત યજ્ઞ કર્તવ્ય પાલન માટે કરવામાં આવતા કર્મો, યજ્ઞાર્થાત એટલે કર્તવ્ય પાલન માટે, યજ્ઞ માટે કરવામાં આવતા કર્મ એટલે યજ્ઞાર્થાત। હવે યજ્ઞાર્થાત, યજ્ઞ એટલે શું તો કે કર્તવ્ય પાલન, સમજાય છે? યજ્ઞ એટલે આપણે જેને યજ્ઞ ગણીએ છીએ, કુંડ બનાવીએ છીએ, અગ્નિ પ્રગટાવીએ છીએ અને જે આહુતિઓ હોપીએ છીએ એ યજ્ઞની વાત નથી અહીં।
આપણે અત્યારે એવું જ સમજી બેઠા છીએ કે જે આ વિધિપૂર્વક જે કંઈ આહુતિઓ યજ્ઞકુંડમાં નાખીએ છીએ તે જ માત્ર યજ્ઞ છે, પણ યજ્ઞ ઘણા પ્રકારના. ગીતાકાર શું કહે છે જોઈએ પછી. યજ્ઞાર્થાત યજ્ઞ માટે કરવામાં આવતા કર્મોથી, કર્મણઃ અન્યત્ર, કર્મણઃ એટલે યજ્ઞાર્થાત યજ્ઞો માટે કરવામાં આવતા, કર્મણઃ એટલે કર્મોથી, અન્યત્ર, અન્યત્ર એટલે બીજા એટલે તો કે પોતાના માટે કરવામાં. ઓલા યજ્ઞ એટલે કર્તવ્ય પાલન, અને આ બીજા એટલે કોના માટે? તો કે કર્તવ્ય પાલન નહીં, પોતાના માટે. પોતા માટે, અન્યત્ર એટલે પોતા માટે કરવામાં આવતા કર્મોથી અયમ લોકઃ, અયમ એટલે આ, લોકઃ એટલે મનુષ્ય સમુદાય, આ મનુષ્ય સમુદાય શું થાય છે? કર્મ બંધનઃ, કર્મમાં બંધાય છે. આ મનુષ્ય સમુદાય બંધાય છે. શેમાં બંધાય છે? તો કે અન્યત્ર, પોતા માટે કરવામાં આવતા કર્મોમાં. અયમ લોકઃ, આ મનુષ્ય સમુદાય કર્મમાં બંધાય છે. એટલે ભગવાન હવે શું કહે છે કે તદર્થમ કર્મમ કૌંતેય મુક્ત સંગઃ સમાચર. કૌંતેય એટલે હે કુંતી નંદન, હે કુંતી પુત્ર અર્જુન, તદર્થમ મુક્ત સંગઃ કર્મ સમાચર. મુક્ત સંગઃ, સંગ એટલે આસક્તિ, મુક્ત એટલે વગરનો, આસક્તિ વગરનો થઈ અથવા આસક્તિ વિનાનો થઈને, તદર્થમ, તદર્થમ એટલે તે માટે, તે માટે એટલે કોને માટે? જે સૌથી પહેલી વાત કરી છે એના માટે, એટલે કે તે યજ્ઞ કરવા, યજ્ઞ નિમિત્તે કર્તવ્ય કર્મ સમાચર. કર્મ એટલે કર્મ, સમાચર એટલે કર. તું યજ્ઞાર્થાત એટલે યજ્ઞ માટે કરવામાં આવતા, કર્મણઃ કર્મોથી, અન્યત્ર બીજા કર્મો એટલે કે પોતા માટે કરેલા કર્મો, અયમ લોકે કર્મ બંધન, આ મનુષ્ય સમુદાયને બાંધે છે અથવા એમનાથી મનુષ્ય સમુદાય બંધાય છે. કૌંતેય, હે કુંતી પુત્ર, તદર્થમ, તે તદર્થમ એટલે તે પેલું જે છે, એટલે હે કુંતી પુત્ર, મુક્ત સંગઃ આસક્તિ રહિત થઈને કે આસક્તિ વિનાનો બનીને, તદર્થમ તે યજ્ઞ નિમિત્તે થતા કર્મો, કર્મ સમાચર, તું કર્મ કર. ભગવાન કહે છે કે યજ્ઞ એટલે કે જે આ કર્તવ્ય પાલન માટે જે કંઈ કર્મો થઈ રહ્યા છે, કરવામાં આવતા જે કંઈ યજ્ઞ એટલે કે કર્તવ્ય પાલન, એમના માટે જે કંઈ કર્મ કરવામાં આવે છે એ કર્મો કરતા બીજા કર્મો, અન્યત્ર બીજા કર્મો એટલે કે પોતાના માટે કરે. હું કર્તવ્ય પાલન માટે જો કંઈ કર્મ કરું તો એ કર્મ કેવું થશે? મારું યજ્ઞ બની જશે. એટલે યજ્ઞ એટલે હું એમ કહું છું કે ત્યાં એવું લખવું કે કર્તવ્ય પાલન, બરોબર. હવે યજ્ઞાર્થાત કર્તવ્ય પાલન માટે કરવામાં આવતા કર્મ, અન્યત્ર બીજા કર્મો એટલે પોતાના માટે કરવામાં આવતા કર્મોથી આ મનુષ્ય લોક બંધાય છે. માટે હે કુંતી પુત્ર, આસક્તિ વિનાનો થઈ અને તું યજ્ઞ એટલે કે કર્તવ્ય પાલન માટે કર્મ કર. હવે ગીતા અનુસાર છે ને, ગીતાકાર અનુસાર કે કર્તવ્યના પાલન કરવું, કર્તવ્ય માત્રનું નામ છે ને યજ્ઞ છે. તમારા ભાગ્યમાં જે કંઈ પણ કર્તવ્ય આવ્યું છે એ કર્તવ્યને જો તમે સારી રીતે નિભાવો છો, તમે કર્તવ્યનું પાલન કરો છો, તો ગીતાકારની દ્રષ્ટિએ એ કર્મ નથી પણ એ યજ્ઞ છે. કર્તવ્ય પાલન એ એક યજ્ઞ છે, એટલે ગીતા એને યજ્ઞ શબ્દ નામ આપે. યજ્ઞાર્થાત કર્તવ્ય પાલન માટેના કર્મો.
એટલે ગીતાજીએ એમને યજ્ઞ શબ્દ આપ્યો છે. ઘણી વખત આપણે અલગ અલગ યજ્ઞો કહેતા હોય. માત્ર યજ્ઞ કુંડ બનાવી અગ્નિને પ્રગટાવી અને પ્રજ્વલિત કરીને એમની અંદર આહુતિઓ આપવી એ માત્ર યજ્ઞ આપણા મનની અંદર સ્થૂળ થયેલો રૂઢ થયેલો અર્થ છે. ગીતામાં તપ યજ્ઞ આવે, જ્ઞાન યજ્ઞ આવે. આપણે જો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આપણે એવું બોલીએ જ છીએ ને, તો જ્ઞાન માટે કરાતું એ કર્મ છે, એ જ્ઞાન માટે કરાતું કર્મ છે. શ્રીમદ રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ મેં હમણાં જ એક જગ્યાએ વાંચ્યું, શ્રીમદ રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ, તો જ્ઞાન માટે કરાતો રામનો એક કાર્ય છે. તો યજ્ઞ છે એ કર્તવ્ય પાલન, એમના માટે કરાતું એ કર્મ છે. એટલે ગીતાકાર દરેક કર્તવ્યને યજ્ઞ ગણે છે. પછી તપ યજ્ઞ હોય, પ્રાણાયામ હોય તો એ પણ એક યજ્ઞ છે. આમ નોખા નોખા પ્રકારના યજ્ઞ છે. હવે એમાં યજ્ઞની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે, તો કે શારીરિક, વ્યવહારિક અને પારમાર્થિક ત્રણેય બાબતોમાં જે બધા કર્મો કરીએ છીએ ને એ બધા કર્મોને યજ્ઞ કહેવાય. હવે શારીરિક છે એટલે તો દાન છે, તપ છે, પછી આ બધા જે કંઈ વિધિ વિધાનો નાંતે બધું છે એ શારીરિક થાય છે. હવે વ્યાવહારિક એટલે ક્યાં ક્યાં, તો કે વેપાર છે, મકાન બનાવવું, વેપાર કરવો, તમારા શરીર નિર્વાહ માટેના જે કાંઈ કાર્યો થઈ રહ્યા છે તે છે. અને પારમાર્થિક એટલે જે કાંઈ બીજા તમે તમારા પોતાના ઉદ્ધાર માટે જે કાંઈ કરો છો, એ દાખલા તરીકે સમાધિ અવસ્થા છે, આ તે બધું ટૂંકમાં જે બધું પરમ તત્વને પ્રાપ્ત કરવા માટેના જે પ્રયત્નો છે એ બધા જ કર્મો છે એ કેવા છે? યજ્ઞ છે. એમ ગીતાકાર કહે છે યજ્ઞાર્થમ. હવે એ ત્રણમાંથી તારા ભાગ્યમાં કોઈ પણ આવ્યું હોય, ત્રણમાંથી એ શારીરિક હોય, વ્યવહારિક હોય કે પછી પારમાર્થિક હોય, તારા ભાગ્યમાં ત્રણમાંથી કોઈ પણ તારા ભાગ્યમાં કર્તવ્ય આવ્યું હોય, પછી એ દેશ પ્રમાણે, કાળ પ્રમાણે, વર્ણ પ્રમાણે કે આશ્રમ પ્રમાણે કોઈ પણ કર્તવ્ય, આમની પહેલાના શ્લોકમાં આપણે એ બધું જોયું હતું, એ કોઈ પણ આવ્યું હોય નિયત કર્મ છે. હવે ખરેખર જો તમે બીજાના સુખ અને હિત માટે જે કંઈ કર્મ કરો છો ને એ બધા કર્મોને યજ્ઞાર્થ કહેવાય. યજ્ઞાર્થાત એવો શબ્દ વાપરો એટલે કર્તવ્ય પાલન. હવે તમારે શું કરવાનું છે? બીજાના સુખ અને બીજાના હિત માટે જે કર્મ કરો છો ને એ યજ્ઞાર્થ છે. હવે અર્જુને અહીંયા શું કીધું? પહેલા શ્લોકમાં શું કીધું હતું કે ભગવાન તમે એમ કહો છો કે કર્મ કરતા જ્ઞાન મોટું છે, તો મને ઘોર કર્મમાં શું કામ નાખો છો? ભગવાને વચ્ચે એવી વાત કરી કે તું ક્ષત્રિય છો અને તારા માટે અત્યારે તારું કર્તવ્ય કયું છે? અને કર્તવ્ય પાલન રૂપી તારો આ યજ્ઞ છે. અને એ બીજાને, તારે પોતાને સુખ જોઈએ છે એવું તું માઇન્ડમાં, જો ભગવાને કીધું તું જય પરાજય સુખ લાભા લાભો સમો કૃત્વા, તું જય અને પરાજયને, લાભ અને ગેરલાભને સરખો કરી. હવે તારે સુખ કે દુઃખ સાથે કોઈ મતલબ નથી, જય કે પરાજય સાથે મતલબ નથી, લાભ કે હાનિ સાથે મતલબ નથી. તો આનાથી દુર્યોધનનો ત્રાસ ઓછો થશે, દુર્યોધને કરેલો અવિવેક ઓછો થશે અને લોકોને સુખાકારી મળશે. આમ બીજાના સુખ અને હિત માટેના તું જે કર્મ કરે છે એ યજ્ઞાર્થ છે. અને એમનાથી શું થશે? જો તું તારા કર્તવ્યમાં યજ્ઞરૂપ કર્મને ભેળવી દઈશ ને તો તું આસક્તિથી દૂર થઈ જઈશ. એમ તારામાંથી આસક્તિ નીકળી જશે. અને જે કોઈ કર્મમાંથી આસક્તિ નીકળી જાય, મમતા નીકળી જાય, ફળેચ્છા નીકળી જાય, તો પછી આપોઆપ શું થઈ જશે? તો એ તને બંધન કરતા રહેશે જ નહીં, એ તારે માટે બંધનરૂપ નહીં રહે કર્મ. ઉલટાનું તારું જે કાંઈ જમા કરેલા કર્મોના ફળ છે ને એ પણ એમનાથી નાશ પામશે, એવું ભગવાન કહેવા માંગે છે. હવે મનુષ્યની ખરેખર તો શું થાય છે કે મનુષ્યની સ્થિતિ છે ને એમના ઉદ્દેશને આધારે નક્કી થતી હોય છે. જ્યારે કોઈ માણસ પોતાનું કર્મ કરતો હોય છે ને ત્યારે એમની સ્થિતિ તેમના ઉદ્દેશ અનુસાર નક્કી થતી હોય છે. ક્રિયા અનુસાર નહીં, તમે કયું કામ કરો છો. દાખલા તરીકે અર્જુન યુદ્ધનું કામ અત્યારે કરી રહ્યો છે, પણ અર્જુનનો ઉદ્દેશ શું છે? અર્જુનનો ઉદ્દેશ જો ખરેખર
ધન પ્રાપ્તિ છે, રાજ્યની પ્રાપ્તિ છે, રાજ્ય પ્રાપ્તિ કરી અને સુખ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ છે, તો અર્જુન માટે બંધન કરતા હશે, તો એના માટે યજ્ઞાર્થાત નથી. પણ અર્જુનનો ઉદ્દેશ શું છે એ પ્રમાણે એની સ્થિતિ નક્કી થશે. જેમ કે દુર્યોધનનો ઉદ્દેશ છે કે આમનું રાજ્ય પડાવી લેવું. દાખલા તરીકે કોઈ વેપારીનો ઉદ્દેશ છે ધન કમાવવું, તો એ જ્યારે પોતાના દુકાનમાં બેઠો છે ને ત્યારે એમની વૃત્તિઓ એ જ બાબતે હશે. એ દુકાન ખોલતો હશે ત્યારે એ જ હશે, અને બેઠો છે વેપાર કરવા માટે ત્યારે પણ ધન કમાવાની જ વૃત્તિ હશે. પણ જો એ દુકાન બંધ કરતો હશે ને ત્યારે એની વૃત્તિ, એમનો આશય અને એમની સ્થિતિ ધન બાબતે જ હશે. જ્યારે અનાસક્ત ભાવે કરેલું કર્મ છે એ સાધકની વૃત્તિ પરમાત્મામાં, એનો ઉદ્દેશ પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે. એટલે જેવું કર્મ પૂરું થઈ જશે એ જ સાથે એનું શું થશે, એની સ્થિતિ પરમાત્મામાં પાછી ભળી જશે. અને એટલા માટે તેમનો એ કર્મ કેવું થઈ જશે, યજ્ઞાર્થ કર્મ થઈ જશે. અને યજ્ઞાર્થ કર્મ છે એ સ્વાભાવિક છે કે કેવું હશે, કર્તવ્ય પાલન માટે. અને એ સકામ અને નિષિદ્ધ કર્મ છે ને, આ બંને કેવા છે, તો કે ભગવાને તરત જ ત્યાં વાત કરી કે યજ્ઞાર્થાત કર્મણઃ, યજ્ઞ એટલે કે કર્તવ્ય પાલન માટે કરેલા કર્મ, અન્યત્ર બીજા કર્મો છે. જો કર્તવ્ય પાલન સિવાયનું તારી, અર્જુનને કે છે તારી વૃત્તિ જો રાજપાઠ મેળવવા માટેની હજારો લોકો તારી વાહ કરે એવી ઈચ્છા હશે, તને સુખ જોઈતું હશે, તો એ અન્યત્ર કર્મ છે. અને અન્યત્ર કર્મ હશે તો એ કેવું છે, તો કે અયમ લોકઃ કર્મબંધ, અને આ મનુષ્ય સમુદાયને કર્મના બંધનમાં બાંધવા વાળું છે અર્જુન. જો તારી આવી વૃત્તિ હશે તો તારી વૃત્તિ કેવી હોવી જોઈએ, માત્ર કર્તવ્ય પાલનની હોવી જોઈએ. અને જો કર્તવ્ય પાલનની વૃત્તિ હશે ને તો એ યજ્ઞાર્થ કર્મ છે. બાકી બધા જ પ્રકારના સકામ કર્મ, તમે કોઈ કામનાઓ સાથે કોઈ કર્મ કરો છો તે, અને જે નિષિદ્ધ કર્મ છે એટલે કે જે આપણા શાસ્ત્રોમાં ના પાડી છે કે આ ન કરવા, ચોરી ન કરવી, માંસાહાર ન કરવો, મદિરાપાન ન કરવું, આ જે નિષિદ્ધ કર્મો છે આ બધા જ કર્મો કેવા છે, અન્યત્ર છે. અને અન્યત્ર કર્મ હોય ને ત્યારે તમે જો એમની અંદર ગુપ્ત ભાવ છુપાયેલા હોય. કોઈ પણ અન્યત્ર કર્મ હોય ત્યારે એમની અંદર ગુપ્ત ભાવ છુપાયેલો હોય છે. દાખલા તરીકે તમારી ઘરે કોઈ વ્યક્તિ આવે છે અને તમે તમારું કામ પડતું મૂકી અને એમનો સન્માન કરવા માટે ઊભા થાવ છો, એમને આવકારો છો, એમને સેકન્ડ કરો છો, રામ રામ જય શ્રી કૃષ્ણ કરો છો, એમને બેસવા માટે આસન આપો છો, તમે પાણી, ચા પાણી આ તે બધું આપો છો, સાચવો છો, અતિથિ સત્કાર તમે પૂરેપૂરો કરો છો. પણ એ અતિથિ સત્કાર કરતી વખતે તમારા મનમાં એમ હોય કે મને આ સારો માણસ ગણશે, સંસ્કારી માણસ ગણશે, બીજે જઈને મારા વખાણ કરશે કે આ ભાઈ તો બહુ સારા, યાર આવકાર એનો બહુ મીઠો, તો એ અન્યત્ર કર્મ છે અને એ કર્મ તમને બાંધશે. ઘણી વખત નાના બાળકો છે, અત્યારના છોકરાઓને છે, કોઈ ઘેરે આવે ત્યારે કોઈને પગે લાગવું નથી ગમતું, એટલે ઘણી વખત એના માતા પિતાને પૂછે, અથવા એની એવી ઈચ્છા હોય કે હું પગે લાગુ તો અમારા વખાણ કરશે, કે ત્યાં જઈએ એટલે છોકરા પગે લાગવા આવે ને સંસ્કારી છે. ખરેખર તો મા બાપ એવું ઈચ્છતા હોય કે ભાઈ આ છોકરા પગે લાગશે તો આપણા ઘરના વખાણ કરશે. તો એ કેવું છે, અન્યત્ર કર્મ છે. અને આને કહેવાય ગુપ્ત ભાવ. દાખલા તરીકે તમે કોઈ ધર્મસભામાં જાઓ છો, સત્સંગમાં જાઓ છો, અને ત્યાં જાહેરમાં કોઈ વક્તા બોલે છે, એમને અટકાવીને અથવા તો એમના વક્તવ્ય પછી તમે પ્રશ્ન કરો છો. એ પ્રશ્ન જો તમે તમારા કર્તવ્ય પાલન માટે યજ્ઞાર્થ હોય, બીજાને ખરેખર મનમાં પ્રશ્ન થયો છે અને નથી બોલી શકતો, મારો પણ એવો પ્રશ્ન છે અને હું બોલવાની તાકાત ધરાવું છું, તો મારે કરવો જોઈએ, તો એ યજ્ઞાર્થ કર્મ છે. પણ તમે એવું ઈચ્છો કે આ શ્રોતાગણ અને વક્તા એવું વિચાર કરે કે આ તો બહુ બુદ્ધિશાળી છે, જાણકાર છે, જો આવા તમારા મનમાં ભાવના હોય ને તો એ કેવું છે, એ અન્યત્ર છે. અને જે અન્યત્ર કર્મ છે ને ભગવાન કહે છે અયમ લોકે કર્મ બંધન, અને તો તને એ બંધન આપનારું છે. પણ જો તમે ભાવનાઓને બદલાવી દો ને તો એમની એક વાત જ જુદી છે, તો એ યજ્ઞાર્થ કર્મ થઈ જાય. ભાવનાઓને ભલે ને પછી આજીવિકા માટે એમાંથી પૈસા લેતા હોઈએ. દાખલા તરીકે કોઈ માની લ્યો કે કોઈ ટપાલી છે, એ પૈસા માટે થઈને
ગામડાની અંદર ટપાલ વેચવા માટે જાય છે. ધોમ તડકો હોય, વરસાદ હોય, શિયાળો હોય, દરેક ઋતુની અંદર એ ટપાલ દેવા માટે જાય છે. ઘણી વખત એવા ટપાલીને તમે જોયા હશે કે જેમને ખૂબ કંટાળો ચડે છે અને વાહન ઉપર ઊભા રહીને જ ફળિયામાં ઘા કરીને જતા રહીએ છે. પણ એ જ ટપાલીને એ નથી ગમતું અને એ ટપાલી એવું વિચારે કે હજારો લોકો હું જ્યારે અહીંયા આવું છું ને ત્યારે કોઈ માને એના દીકરાનો કાગળ પડે છે, કોઈ સરહદ ઉપર બેઠેલો મારો સૈનિક છે એ એની પત્નીને પત્ર લખે છે ને એની પત્ની એ પત્ર જોઈને રાજી થઈ જાય છે, ખૂબ આનંદિત થઈ જાય છે. કોકને એડમિશન મળે છે, કોકને કોલ લેટર હોય છે, કોઈને નોકરીનો ઓર્ડર આવતો હોય છે, કોઈને મની ઓર્ડર હોય છે અને મારે હિસાબે આટલા બધા લોકો સુખી થાય છે, આટલા બધા સંબંધો એક નજીક આવે છે, રાજી થાય છે. જો આવી ભાવનાઓ આવશે ને તો એ ટપાલીને પત્ર વહેંચવાની જે મજા આવતી હશે, જે આનંદ આવતો હશે ને, ભગવાન કહે છે કે આ કર્મ છે ને એ યજ્ઞાર્થાત કર્માણ, એ કર્મ એને બંધનરૂપ નહીં હોય. એ અન્યત્ર નથી, એ પોતાના માટે નથી, બીજાના માટે. ભલે પોતાના માટે પત્ર વહેંચવું એ એમની આજીવિકા છે, એમનાથી પગાર લે છે, એ એમની આજીવિકા છે. કોઈ શિક્ષક છે એ વિદ્યાર્થીને મારી તોડીને, ધમકાવીને, ખીજાઈને, ડરાવીને આવી રીતથી ભણાવે છે. એના કરતા એ શિક્ષક કદાચ પોતાની ભાવનાઓને બદલે, અંદરથી પોતાની ભાવનાઓને બદલે કે આ બાળક છે, હું મારા દેશના શ્રેષ્ઠ નાગરિકોને તૈયાર કરવાનું કુદરતે મારા ભાગ્યમાં લખ્યું છે કે મારું રાષ્ટ્ર, મારો દેશને ઉત્તમ પ્રકારનો એક નાગરિક આપું, જેમની અંદર હું સંસ્કારોનું સિંચન કરું. જે સંસ્કાર એના માતા પિતા નથી આપી શક્યા, જે સંસ્કાર એનો પરિવાર નથી આપી શક્યો, એ રાજી થઈ એના માતા પિતા અહીંયા મારી સુધી મૂકી ગયા છે. અને ભગવાનના જીવતા મંદિરનો આ એક મૂર્તિ, જેણે પંચ મહાભૂતમાંથી બનાવેલી ભગવાનની આ મૂર્તિમાં મને પૂજારી તરીકે મૂક્યો છે. અને ત્યારે મારી ઈચ્છા થાય, ત્યારે મારી એ ફરજ થાય, મારું એ કર્તવ્ય થાય કે મારે આ મૂર્તિને કેવી રીતથી સજાવી અને રાષ્ટ્રને ઉત્તમ પ્રકારનો નાગરિક આપું. જો આવી ભાવના શિક્ષકની અંદર જાગૃત થશે ને તો ભલે શિક્ષક પગાર લઈને ભણાવતો હશે, પણ એમનું એ શિક્ષણ કાર્ય છે ને યજ્ઞાર્થાત, એ યજ્ઞ કર્તવ્ય પાલન સમજાય છે. યજ્ઞાર્થાત ભગવાન એક શું કામ માટે વાપર્યો છે? કોઈ સ્ત્રી રસોઈ બનાવતા બનાવતા એમને મજા નથી આવતી, એ થાકી જાય છે આનું બધાનું કરવું, અને એને બદલે સ્ત્રી વિચારે કે મારે કારણે મારા ઘરના બધા જ વ્યક્તિઓ પોતાના અંદર જે વૈશ્વાનર અગ્નિ ચાલી રહ્યો છે એ અગ્નિને પોતાનું મનપસંદ ખાવાનું આપી અને યજ્ઞની અંદર આહુતિ આપીને વૈશ્વાનર યજ્ઞને, યજ્ઞકુંડમાં વૈશ્વાનર યજ્ઞને હું શાંત કરું છું અને કુદરતે યજ્ઞ કરવાનું સૌભાગ્ય 3 ટાઈમનું મને આપ્યું છે. જ્યારે કોઈ સ્ત્રી રસોઈ બનાવતા આવું વિચારશે ને ત્યારે એ સ્ત્રી બળબડાટ નહીં કરે, એ સ્ત્રી રાજી ખુશીથી, આનંદથી અને ભગવાન સાથે મશગુલ થઈ અને કરશે ને ત્યારે એની રસોઈ બનાવવાની ક્રિયા છે એ કેવી થઈ જશે? યજ્ઞાર્થાત થઈ જશે. યજ્ઞાર્થાત કર્તવ્ય પાલન માટેના કર્મો છે. એટલે ભગવાન બહુ સરસ વાત કરી કે બાકીના બીજા જે અન્યત્ર કરે, એટલે ટૂંકમાં આ સેવા માટે કરેલા કર્મો બંધનરૂપ નથી હોતા. સેવા માટે કરેલા કર્મો, બીજાના સુખ માટે કરેલા કર્મો છે એ ક્યારેય બંધન નથી આપતા એમ. અને આસક્તિ અને સ્વાર્થ માટે કરેલું, તમે કોઈમાં સકામ ભાવે કરો છો, તમારા પોતાના સ્વાર્થ માટે જ્યારે કોઈ કર્મ કરો છો ને ત્યારે એ સુખ અને દુઃખ આપનારા છે, એ સ્વર્ગ અને નર્ક આપનારા છે અને ફળના બંધનરૂપ છે, માટે તમારે એમને ભોગવવા પડશે એમ. એટલે ભગવાને બીજી પંક્તિમાં બહુ સરસ વાત કરી પાછી કે તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગઃ સમાચર. હે કૌંતેય, હે કુંતી નંદન, હે કુંતીના પુત્ર, મુક્ત સંગઃ, આસક્તિ રહિત થઈને તારે કોની અંદરથી આસક્તિ કાઢી નાખવી જોઈએ? તું જે કર્મો કરી રહ્યો છો ને એ કર્મમાંથી તું આસક્તિ કાઢી નાખ. તને કદાચ એવું લાગતું હોય કે હું મારા શરીરથી કરું છું, તો શરીર ઉપરની આસક્તિઓને છોડી દે. તું મન ઉપરની, બુદ્ધિ ઉપરની આ બધાની આસક્તિને જો છોડી દઈશ ને એટલે શું થશે? જ્યારે મમતા થવાથી આસક્તિ જાગૃત થાય છે અને જેવી તારામાંથી મમતા જતી રહેશે ને એટલે આપોઆપ તું
આસક્તિ રહિત થવાથી આપોઆપ કર્તવ્યનું પાલન થશે, એમની મેળે મેળે કર્મ થશે. એટલે ભગવાન કહે છે કે તારે આ તદર્થમ તેમના માટે તે યજ્ઞ નિમિત્તે, અને યજ્ઞાર્થાત એટલે શું આપણે સમજ્યા 3-4 ઉદાહરણો દ્વારા. માટે એવા બધા તારે આ કર્મો કરવા જોઈએ, તો તું આસક્તિ રહિત થઈ અને તે આ કર્મ કરીશ ને તો તને એ ત્યાગ માત્રથી તારા કર્તવ્ય પાલનના કર્મ થઈ જાય. કર્મ છોડી દેવું એના કરતા ભગવાને ત્યારે કીધું તું કર્મ ન કરવા કરતા તારે કર્મ કરવું જોઈએ, અને કર્મ કરવામાં તારે જોવું જોઈએ કે યજ્ઞાર્થ પ્રમાણે કર્મ કરવું જોઈએ, અને એ કરવા માટે મુક્ત સંગહ થવું પડે, તારે આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. તો આપોઆપ બધા કર્મ. બીજું, અંદર રહેલી ગુપ્ત ભાવનાઓને બદલાવી નાખો. દરેક ધંધામાં, દરેક બિઝનેસમાં તમે તમારી ભાવનાઓ બદલાવી શકો. મેં ટપાલીનું ઉદાહરણ આપ્યું, શિક્ષકનું કે રસોઈ બનાવવા વાળી બેનનું ઉદાહરણ આપ્યું, તો એ ત્રણને જ લાગુ નથી પડતા. કોઈ શેરી સાફ કરવા વાળો છે, એને કંટાળો ચડતો હોય કે હું શું કામ આ બધાના કચરા આન તેન બધું સાફ કરું, પણ એ વિચારે કે કુદરતે મને આ બધાને તંદુરસ્તી સાચવવા માટેનું કામ આપ્યું છે, મારાથી સ્વચ્છતા આવશે, હું આ બધું સ્વચ્છ કરીશ તો આરોગ્ય થશે, અને મારા દેશના નાગરિકોને આરોગ્ય મળશે, મારું રાષ્ટ્ર આરોગ્યપ્રદ હશે ને તો એ ઉન્નતિ કરશે યાર, એ ઉત્થાન કરશે. આવી ભાવનાઓથી જો ખાય તો એ યજ્ઞાર્થ કાર્ય થાય. આમ ભાવનાઓ બદલીએ. એ જગન નિયંતા ભગવાન કૃષ્ણના ચરણોમાં વંદન સાથે કહીએ કે અમે શુભ વિચારોને પ્રાપ્ત કરીએ અને શ્રેષ્ઠ ભાવનાઓ અમારા મનમાં જાગૃત થાય. આમ બહુ સરસ મજાનો શ્લોક કે યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકઃ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગઃ સમાચાર. અહીં પૂરું કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.